ને પ્રથમ નમ્ર નિવેદન કે જે મુજબની ઉદ્ઘોષણા થાય એ મુજબની અમલવારી આપ કરશો. દીપિકાબેન રાજુભાઈ પટેલને વિનંતી કરીશ કે તેઓ આશીર્વાદ પ્રાપ્ત કરી કથામંચ પર સ્થાન જાળવશે. વશરામભાઈ વલ્લભાશ્રમ પારડી પણ આશીર્વાદ પ્રાપ્ત કરી કથામંચ પર સ્થાન જાળવશે. હરિભાઈ પણ આ જ ક્રમમાં કથામંચ પર રહેશે. દારાભાઈ ટંડેલ કોલક જિલ્લા પંચાયત પ્રમુખ પણ આરતીમાં કથામંચ પર સ્થાન લેશે. દક્ષાબેન દેસાઈ કચ્છી ગામ કથામંચની સામે આરતીમાં જોડાશે. મનુભાઈ વાણિયા, રંગપાલભાઈ વાળા, ભરતભાઈ વાળા, વલ્કુભાઈ વાળા કથામંચ પર આશીર્વાદ પ્રાપ્ત કરી અને આરતીમાં સહભાગી થશે. જયદીપભાઈ જલુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સદસ્યને પણ આરતી અને સ્વાગત માટે કથામંચ પર પધારવા વિનંતી કરીશ. સુરેશભાઈ ગુર્જર આહિર સમાજ અગ્રણી સુરત પણ આશીર્વાદ પ્રાપ્ત કરી કથામંચ પર સ્થાન જાળવી રાખશે. ભાયાભાઈ ભાટિયા પણ કથામંચ પર સ્થાન જાળવી રાખશે. બિલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલના ચેરમેન છે ભાયાભાઈ ભાટિયા. કૃતિકા કરશનભાઈને પણ વિનંતી કરું કે તેઓ આરતીમાં જોડાશે. હવે જે મહેમાનોના નામ બોલું છું એમણે કથામંચની સામે આરતીમાં જોડાવાનું છે. ઝવેરભાઈ દેસાઈ, અનિલભાઈ દેસાઈ, દીપકભાઈ આ બધા કથામંચની સામે આરતીમાં ભાગ લે. છાયાબેન હસમુખભાઈ સોની પણ કથામંચની સામે આરતીમાં જોડાશે. બીનાબેન પટેલ, સોનલબેન દેસાઈ, પિંકુલ હરસોરા પણ કથામંચની સામે આરતીમાં જોડાશે. નજુભાઈ અને કાળુભાઈના પરિવારજનોને વિનંતી કરીશ કે આપ મંચ પર આરતીમાં જોડાશો. અનિરુદ્ધસિંહ વાળા, અશ્વિનભાઈ વાળા અને રવિભાઈ દાખડાને વિનંતી કરીશ કે આપ કથામંચ પર આરતીમાં જોડાશો. આ સમગ્ર આયોજનનો 5 લોકોનો સંકલ્પ, પણ એમાં મુખ્ય જેમને સ્ફૂર્ણા થઈ એ અસિત દેસાઈ, ગુરુ પલસાણા. એમની આ સ્ફૂર્ણા, પ્રેરણા અને એમના જ આ દ્રઢ સંકલ્પથી વાપીના આંગણે આ આપણે ઉત્સવ આજે ઉજવી રહ્યા છીએ. આવતીકાલના કૃષ્ણ જન્મોત્સવના યજમાન પરિવાર મનોરથી કાળુભાઈ આહિર પરિવાર વલસાડ રહેવાનો છે, જેની પણ જાણકારી આપું. આ યાદી એક સાથે હોય, કોઈ રહી જતું હોય તો ક્ષમાની યાતના સાથે આવો સત્કાર સંપન્ન થઈ આપણે આરતી તરફ જઈએ. ફરી આપ સૌને યાદી કરું. સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.